વલસાડમાં સરકારે દિવ્યાંગોને આપેલા ચાઇનાના મોબાઈલ પરત કર્યા. વલસાડમાં સરકાર દ્વારા દિવ્યાંગોને વપરાશ માટે આપવામાં આવેલા હલકી ગુણવત્તાવાળા ચાઇના કંપનીના મોબાઈલ દિવ્યાંગોએ પરત કરી દીધા હતા અને ₹20,000ની કિંમત સુધીના સારી ગુણવત્તાવાળા મોબાઈલની માંગ કરી હતી. આ અંગે વલસાડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ભારત સરકારના દિવ્યાંગ અધિકાર અધિનિયમ 2016 RPWD એક્ટ 2016 મુજબ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને તેમની જરૂરિયાત મુજબના શ્રેષ્ઠ સાધનો પૂરા પાડવા તે સરકારની પ્રાથમિકતા છે. તેમ છતાં વલસાડ જિલ્લામાં દિવ્યાંગોને આપવામાં આવતા સાધનો અત્યંત હલકી ગુણવત્તાના અને જૂની ટેકનોલોજીના હોવાથી દિવ્યાંગોને અન્યાય થઈ રહ્યો છે. અન્ય જિલ્લાઓમાં જે રીતે નબળા સાધનો પરત લઈ નવી ટેકનોલોજીના ઉચ્ચ ગુણવત્તાવાળા સાધનો આપવામાં આવ્યા છે, તેવી જ ન્યાયિક પદ્ધતિથી વલસાડમાં પણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બ્લાઇન્ડ અથવા અંધજન સ્માર્ટફોનની ગંભીર સમસ્યા છે અને અંધજનો માટે સ્માર્ટફોન તેમની આંખ સમાન છે. તેમજ હાલમાં વલસાડ જિલ્લામાં જે લાવા 293 અને લાવા 409 મોડલના ફોન આપવામાં આવ્યા છે તે અત્યંત હલકી ગુણવત્તાના હોવાથી કોઈ કામના નથી. આ ફોનમાં પ્રોસેસર નબળું હોવાથી અને ટેકનોલોજી જૂની હોવાથી ટોકબેક અથવા સ્ક્રીન રીડર જેવી અનિવાર્ય સુવિધા વાપરતી વખતે ફોન વારંવાર હેંગ થઈ જાય છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં દિવ્યાંગોને સેમસંગ જેવી પ્રતિષ્ઠિત કંપનીના લેટેસ્ટ 5G સ્માર્ટફોન આપવામાં આવે છે. ₹20,000 સુધીની સહાય મર્યાદા હોવા છતાં વલસાડમાં આવા નક્કામાં ફોન આપી અંધજનોની મજાક કરવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. મારું નામ હિતેન્દ્રભાઈ શાહ છે. હું પોતે દ્રષ્ટિહીન છું અને દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનોને ₹20,000ની મર્યાદામાં અલગ અલગ સાધન સહાય કરવામાં આવે છે. એ અંતર્ગત 2025 અને 26ના વર્ષમાં અમને એટલે કે દ્રષ્ટિહીન ભાઈ બહેનોને મોબાઈલ આપવામાં આવે છે અને બીજા કેટેગરી વાઇઝ સાધનને વિતરણ કર્યું છે. તો મોબાઈલ લાવા કંપનીને આપ્યા છે અને એન્ડ્રોઈડ વર્ઝન 12 જે અત્યારે કોઈ જ કામનો નથી. જ્યારે 16 ને 17 ચાલતું હોય તો અને 5G ફોન એની જગ્યાએ અમને 3Gના અને 4Gના એવા ફોન આપ્યા છે. બ્લાઇન્ડને કોઈ સપોર્ટ કરતું નથી, ટોકબેક, એટલે અમને બિનઉપયોગી આ ફોન છે. અને લાવા મોબાઈલની ગુણવત્તા તો દરેક સમજે છે કે એની બેટરી ગમે ત્યારે ફાટે એટલે અમારા જીવનું પણ જોખમ રહેલું છે. તો અમે વિનંતી કરીએ છીએ સરકારને કે આ વલસાડ જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈ બહેનોના હલકી ગુણવત્તાવાળા જે સાધનો આપ્યા છે એને પરત ખેંચવામાં આવે અને એની જગ્યાએ સારી ગુણવત્તાવાળા સાધનો અમને આપવામાં આવે તો સરકારનો જે હેતુ છે એ સાચા અર્થમાં સિદ્ધ થાય અને ₹20,000ની મર્યાદામાં ફોન સાધન સહાય આપવામાં આવે છે. તો એ ₹20,000 કરતાં અત્યારે 5 થી 7 કે 8,000ના મોબાઈલ છે જેની માર્કેટમાં અત્યારે અમને કોઈ બિલ પણ આપવામાં આવી નથી, વોરંટી કાર્ડ નહીં, સર્વિસ સેન્ટર નહીં, એટલે કોઈ પણ પ્રકારની અમને સુવિધા આપવામાં આવી નથી. એટલે આ ફોનને અમે પરત કરવા માટે આવ્યા છીએ.